પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે જે નિવેદન આપ્યું એને કારણે ક્ષત્રિય સમાજની અંદર રોષ છે। નમસ્કાર દર્શક મિત્રો, ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં જે નિવેદન આપેલું એને કારણે આજે 26 દિવસ થવા છતાં ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ શાંત થયો નથી। અને હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો કોંગ્રેસ પ્લસ આમ આદમી પાર્ટી પ્લસ ક્ષત્રિય સમાજના જો વોટ ભેગા થશે તો રૂપાલાને મુશ્કેલી પડી શકે છે। તો આ એક એનાલિસિસ વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે જે નિવેદન આપ્યું એને કારણે ક્ષત્રિય સમાજની અંદર રોષ છે અને રાજકોટમાં 14 તારીખે એક મહાસંમેલન પણ યોજાયું અને ક્ષત્રિય સમાજ કોઈ પણ રીતે માનવા તૈયાર નથી। એમની એક જ માંગ છે કે રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને હટાવો। ક્ષત્રિય સમાજે તો ત્યાં સુધી કહી દીધું કે એમના દીકરાને ટિકિટ આપો તો પણ અમને વાંધો નથી, પરંતુ પરસોત્તમ રૂપાલા નહીં જોઈએ। અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને કોઈપણ સંજોગોમાં હટાવવાના મતમાં અત્યારે દેખાતી નથી, કારણ કે જો પરસોત્તમ રૂપાલાને હટાવવા જાય તો બીજી તરફ પાટીદાર સમાજ નારાજ થાય। હવે આપણે થોડીક આંકડાકીય એ રીતના પણ જોઈ લઈએ કે ધારો કે રાજકોટની અંદર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ક્ષત્રિય સમાજના જો વોટ ભેગા થાય તો રૂપાલાને કેવી રીતના મુશ્કેલી પડી શકે। હવે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ લોકો ગઠબંધનમાં લડી રહ્યા છે અને ક્ષત્રિય સમાજના જો વોટ પલટાઈ જાય તો રૂપાલાને મુશ્કેલી પડે। એના માટે આપણે 2022ના જે વિધાનસભાની ચૂંટણી થયેલી એના એક આંકડા ઉપર નજર નાખીએ તો વાંકાનેરની અંદર ભાજપને 39.7% વોટ મળેલા, જ્યારે કોંગ્રેસને 46.27% વોટ મળેલા। ટંકારાની અંદર ભાજપને 46.8% વોટ મળેલા, એની સામે કોંગ્રેસને 50.5% વોટ મળેલા। જસદણની અંદર ભાજપને 39.54% વોટ મળેલા તો કોંગ્રેસને 57.9% વોટ મળેલા। રાજકોટ ઈસ્ટમાં ભાજપને 46.38% વોટ મળેલા અને કોંગ્રેસને 50.4% વોટ મળેલા। રાજકોટ વેસ્ટની અંદર 67.98% વોટ ભાજપને મળેલા અને કોંગ્રેસને 28.93% વોટ મળેલા। રાજકોટ રૂરલમાં ભાજપને 52.54% અને કોંગ્રેસને 44.06% અને રાજકોટ સાઉથમાં ભાજપને 66.37% અને કોંગ્રેસને 29.06%। દર્શક મિત્રો, જો આ આંકડા પર આપણે નજર નાખીએ તો આપણને ખબર પડે છે કે ટંકારા, વાંકાનેર, જસદણ અને રાજકોટ ઈસ્ટ એની અંદર કોંગ્રેસના વોટ ભાજપ કરતાં વધારે હતા, મતલબ કોંગ્રેસ પ્લસમાં હતું। અને બીજી તરફ રાજકોટ વેસ્ટ, રાજકોટ રૂરલ અને સાઉથની અંદર ભાજપના વોટ વધારે હતા। હવે અત્યારે જે નવું ડેવલપમેન્ટ થયું છે એની અંદર ક્ષત્રિય સમાજે 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપેલું છે કે 19 એપ્રિલ સુધીમાં તમે પરસોત્તમ રૂપાલાને હટાવો, નહીં તો અમે ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ 2 શરૂ કરીશું। હવે એવું જાણવા મળ્યું છે કે ક્ષત્રિય સમાજનું જે પાર્ટ 2 આંદોલન હશે એ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ઉપર એક મોટું સંમેલન યોજાઈ શકે છે। હવે તમને ખ્યાલ હશે કે જ્યારે 2015ની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે હાર્દિક પટેલે GMDC ગ્રાઉન્ડ ઉપર જે આંદોલન કરેલું એને કારણે આખા ગુજરાતના રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો હતો। એટલે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો ક્ષત્રિય સમાજની કોર કમિટી અને ભાજપ વચ્ચે જો સમાધાન નહીં થશે અને GMDC ગ્રાઉન્ડ પર કોઈ સંજોગોની અંદર જો સંમેલન થશે તો બધા સમીકરણો બદલાઈ શકે છે। રાજકોટની અંદર ટોટલ 23 લાખ મતદારો છે। આમ જોવા જઈએ તો રાજકોટમાં 3 દાયકાથી એક વખત બાદ કરતાં બાકી દરેક વખતે ભાજપ રાજકોટની બેઠક જીતું છે
અને 2019ની અંદર ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા લગભગ 3.68 લાખની લીડથી જીતેલા હતા. એટલે 2022ના જે વિધાનસભાના આંકડા છે એમાં ભાજપને ટોટલ 6.74 લાખ મળેલા અને કોંગ્રેસને 6.1 લાખ મળેલા. મતલબમાં તમે ગેપ જુઓ તો ખાલી એક 73,000 વોટનો ગેપ છે. હવે આ જો ગેપ છે એની અંદર ક્ષત્રિય મતદારો 85,000 છે. એટલે કોંગ્રેસનું ગઠબંધનમાં કોંગ્રેસ અને આપના જે મત છે એ ક્ષત્રિયના મતદારો મત જો બધા ભેગા થઈ જાય તો પરસોત્તમ રૂપાલાને ઘરે બેસવાનો વારો આવી શકે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે 2022 વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીને 2.74 લાખ મળ્યા હતા અને ગુજરાત વિધાનસભા 2022ની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડતા હતા. તે વખતે ગઠબંધન નહોતું. આ વખતે ગઠબંધન છે તો એ આમ આદમી પાર્ટીના વોટ પણ કોંગ્રેસને જઈ શકે છે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે ગરાસિયા સમાજ રાજકોટની અંદર ગરાસિયા, કારડિયા, ગુર્જર, નાડોદા અને કાઠી આ સમાજ જો વટ પર ચડી જશે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. અત્યારે ભાજપના જે હાઈકમાન્ડ છે એ બધા અત્યારે ટેન્શનમાં છે. કારણ કે અત્યાર સુધી જે લડાઈ ચાલતી હતી એ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાની લડાઈ હતી. પરંતુ હવે આખો ટર્નિંગ પોઈન્ટ એ આવી ગયો છે કે ક્ષત્રિય સમાજની લડાઈ હવે રૂપાલાને બદલે ભાજપ સાથે થઈ ગઈ છે. અને ભાજપને ટેન્શન એ વાતનું છે કે આ લડાઈ ગુજરાત પૂરતી સીમિત રહે તો વાંધો નહીં, પરંતુ જો એ બોર્ડર ક્રોસ કરશે અને બીજા રાજ્યોની અંદર ફેલાશે તો બધી જગ્યાએ ભાજપને મોટા ફટકા પડી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.